બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છે. દંડક પ્રકરણ જેમાં આપણે સંસ્થાન દ્વાર સમજી રહ્યા, સંજ્ઞા દ્વાર આપણું ચાલી રહ્યું છે. પરંતુ એ પહેલા થોડાક જે સંગ્રહન દ્વારના પણ થોડાક 2-3 પ્રશ્ન આપણે જોઈ લઈએ. ઓકે, આપણે સંગ્રહન 6 પ્રકારના કીધા, બરાબર ને? 6 પ્રકારના સંસ્થાન કીધા, બરાબર ને? તો એ 6 પ્રકારના સંસ્થાનમાંથી દેવને કે સમીક્ષા 6 પ્રકારના સંગયન, 6 પ્રકારના સંગયન કીધા, બરાબર? તો એમાં 6 પ્રકારના સંગયનમાં વિકલેન્દ્રિય જીવોને કેટલા સંગયન હોય? એક છેવટું, છેલ્લું, એક છેવટું, એક છેવટું જ હોય. ઓકે, તો અને આમ અને 5 સ્થાવરોને કેટલા સંગયન હોય? પાંચ સ્થાવરોને સંગયન ન હોય કેમ? આપણે જેમ શું કહેવાય કે વૃક્ષ વગેરે હોય તો ડાળીઓ હોય તો એમાં કઠણ ડાળી પણ હોય ને, પછી અંદર ઉપર છાલ ને પછી ઓલું તો પણ એ સંગયન શરીરમાં હાડકા નથી. બરાબર, તો એ હાડકા નથી, બરાબર. ઓકે, તો આ 6 સંગયન માંથી ઇન્દ્રો હોય તો ઇન્દ્રને કયું સંગયન હોય? લોકોને ના હોય ઇન્દ્રની પાસે સંગયન ના હોય. વાહ, કેવું છે! ઓકે, તો તિર્યંચ પાસે સંગયન હોય, પંચેન્દ્રિય તિર્યંચ પાસે? હા, ગર્ભજ તિર્યંચ પાસે. હા, કયું સંગયન હોય તો? છઠ્ઠું સંગયન હોઈ શકે. છ સંગયન. ઓકે, કદાચ તમને એમ પ્રશ્ન કરવામાં આવે તો એવી કઈ વસ્તુ છે તિર્યંચ પાસે છે પણ દેવ પાસે નથી? તો કેમ દેવો પાસે નથી, તિર્યંચ પાસે છે ને દેવ પાસે નથી? કારણ દેવો પાસે વૈક્રિય શરીર, વૈક્રિય શરીરમાં સંગયન હોતું નથી. કેમ ન હોય? એ લોકોની દેવોમાં જે 7 ધાતુઓ જે મનુષ્યના શરીરમાં છે ને એ નથી, બરાબર ને? જેમ લોહી, પરુ, હાડકા, મજ્જા, માંસ વગેરે છે, તો એ દેવોના શરીરમાં એ નથી, બરાબર? ઓકે, ચાલો, તો એ પ્રમાણે 6 પ્રકારના સંગયન પછી આપણે સંસ્થાનની વાત કરી રહ્યા છે, બરાબર? હવે સંસ્થાનની વાત થાય છે સંજ્ઞા. આજે માયાબેન કઈક તમે ગોટાળા કરો છો ભાઈ, મને આમ થાય છે આજે. માયાબેન કઈક કરી રહ્યા છે આજે, ખબર નથી પડતી. હે આશાબેન પૂછવું પડશે તમે શું ખવડાયું છે આજે? અરે ભગવાન, સારું આજે આવ્યા નથી અત્યારે. ચાલો, ઓકે, આપણે 16 પ્રકારની સંજ્ઞાની વાત કરીએ, બરાબર ને? 16 સંજ્ઞાઓની અંદર પહેલી 4 સંજ્ઞાઓ, બરાબર ને? આપણે 4 સંજ્ઞાઓ કરી હતી ગઈ વખતે. કઈ કઈ? આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, બરાબર ને? આ 4 સંજ્ઞાઓ છે. આહાર, આમ 16 સંજ્ઞાઓ છે, બરાબર? 16 સંજ્ઞાઓ છે. આપણે દંડકમાં 16 સંજ્ઞા કીધેલી છે અને આપણે ગઈ વખતે 4 સંજ્ઞાઓ વિશે વાત કરી હતી. એક આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, બરાબર ને? તો હવે આ જે સંજ્ઞાઓ છે, બરાબર ને, તો એ પણ કર્મના ઉદય છે. આ જે સંજ્ઞાઓ છે એ પણ શું છે? કર્મના ઉદય. એટલે સંજ્ઞા એટલે શું? સંજ્ઞા એટલે તો કે જેનાથી જીવ જાણી શકાય,
જીવની ચેતના એટલે જીવની ચેતના, શક્તિને જાણી ચેતના. શકાય. હમ. જીવની શક્તિને જાણી શકાય એટલે સંજ્ઞા. જાણી તેને શકાય. સંજ્ઞા કીધું, બરાબર. એ સંજ્ઞા બે હમ. પ્રકારની કીધી. હમ. સંજ્ઞા બે પ્રકારની કીધી. કઈ કઈ? બોધ મતિ સંજ્ઞા અને જ્ઞાન, લોક સંજ્ઞા. જ્ઞાન સંજ્ઞા અને જ્ઞાન અનુભવ સંજ્ઞા જ્ઞાન અને સંજ્ઞા અને અનુભવ. હા, જ્ઞાન સંજ્ઞા લોક અને અનુભવ સંજ્ઞા, અનુભવ બરાબર ને? સંજ્ઞા, તો જીવ પાસે જ્ઞાન સંજ્ઞા અને અનુભવ સંજ્ઞા, કેટલીક વસ્તુ અનુભવોથી થતું અને કેટલું જ્ઞાન મળે, બરાબર. તો શું કીધું? તો કે મતિ જ્ઞાન આદિ 8 કર્મના, મતિ જ્ઞાન આદિ 8 જ્ઞાન, તેને શું કીધું? તો કે જ્ઞાન સંજ્ઞા. એ આપણને 8 જ્ઞાન જે છે એ આગળ આવશે. 5 જ્ઞાન ને 3 અજ્ઞાન, એ આપણે જે ઉપયોગ કરીશું, ઉપયોગ દ્વાર, તો એની અંદર એ આવશે, બરાબર. તો કે જ્ઞાન સંજ્ઞા કોને કહેવાય? તો કે મતિશ્રુત અવધિ, શું કહેવાય? મતિ જે 5 જ્ઞાન કીધા અને 3 અજ્ઞાન, તો એના દ્વારા જે જીવની ક્રિયા થાય, જે જીવ શક્તિને જાણી શકાય, તો એને શું કહે છે? જ્ઞાન સંજ્ઞા, બરાબર. અને પછી કીધું છે કે મોહનીય આદિ કર્મના ઉદયથી અથવા સંયોગક્ષમથી. મોહનીય આદિ એમ કીધું, બરાબર. મોહનીય આદિ એટલે મોહનીય છે, વેદનીય પણ આવી જાય. તો એ જે કર્મોના ઉદયથી, જે જીવને કર્મના ઉદયથી અને અનુભવથી, કર્મના ઉદયથી અને અનુભવથી બે વસ્તુ કે છે અહીંયા, બરાબર. એટલે ઉત્પન્ન થયેલી જે અનુભવ સંજ્ઞા, એને શું કે છે? એને અનુભવ સંજ્ઞા કે છે. તેને આપણે અહીંયા કીધું 4, 6, 10 અને 16 પ્રકાર. કઈ કઈ? 4, 6, 10 અને 16, બરાબર. તો જેમાં 4 સંજ્ઞાઓની આપણે વાત કરીએ: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આહાર, બરાબર. આહાર સંજ્ઞા, જેનાથી ખાવાની ઈચ્છા થાય, ભોજનની ઈચ્છા થાય, બરાબર. ઈચ્છા થાય એટલે કઈ ખાવું જ પડે. ઈચ્છા થાય કે ન થાય, રેવાય છે, બરાબર ને? એટલે ખાવાની ઈચ્છા થાય. આપણે કે ભૂખનું દુઃખ, ભૂખનું દુઃખ ઊભું જ હોય છે ને, ગમે તે હોય. આ અનેક ટાઈમથી, અનાદિકાળથી છે આ સંજ્ઞા આપણી પાસે, જીવ પાસે આ આહાર સંજ્ઞા સર્વ જીવોમાં, બરાબર. તો કે આ જે ભૂખ જે છે, ખાવાની ઈચ્છા થાય છે, કયાથી? કયા શેના? તો કે આહાર સંજ્ઞા. તો અશાતા વેદનીય કર્મના ઉદયથી. કયું? અશાતા વેદનીય કર્મના ઉદયથી ખાવાની ઈચ્છા થાય છે, ભૂખ લાગે છે, બરાબર. કેમ કે શું કહેવાય છે? ભૂખ જેવું, ભૂખ સરખું કોઈ દુઃખ નથી. ભૂખ કેટલાક જીવો હોય, શું કહેવાય? ભૂખ છે ને બધી અલગ અલગ પ્રકારની હોય, પણ અહીંયા જે છે ખાવાની ઈચ્છા, એમ કીધું. શું કયું? ખાવાની ઈચ્છા, બરાબર. ઓકે. પછી કીધું બીજું કે છે બીક, ભય સંજ્ઞા, બરાબર. જે ડરવું, બરાબર, ડરવું. નાનું બાળક હોય ને, કદાચ જન્મેલું, તો એ પણ બિચારું ડરી જતું હોય, ઘણી વખત ચમકીને જાગી જતું હોય, બરાબર. આવું થાય કે ન થાય? હવે એને તો દુનિયાદારી ખબર છે જ નહીં, વાત હજુ વર્ષનું પણ નથી, છતાં પણ એ ચમકીને જાગી જતું હોય, ઓચિંતાનું રાત્રે રડવા લાગે. આવું થાય ને? યસ. હવે એને તો દુનિયાદારી છે, ડર શું છે ખ્યાલ કરો, તો કે ના, એ પણ ડરી જાય છે, બરાબર. તો આ એ જે સંજ્ઞાઓ છે, આ સંજ્ઞા એક પ્રકારની જે અનાદિકાળથી છે, બધું બરાબર હોય, કમ્પ્લીટ, છતાં પણ ડરી જાય. યસ. તો આ સંજ્ઞા છે એક પ્રકારની. પછી કે છે, ઓકે, આપણે કહીએ કોઈ જંગલમાંથી પસાર થતા હોઈએ, બરાબર. જંગલમાંથી, ચાલો જંગલમાંથી તો દૂર, મારે બેન સેન્ડલવુડ થી બહાર નીકળવું હોય ને રાત્રિ થઈ ગઈ હોય, રસ્તો એનો એ છે, લાઈટ પણ છે, કોઈ દેખાતું નથી, બસ હવે નીકળી જઈએ ને શાંતિથી ચાલીને જઈ શકીએ ને આપણે? ના, બીક લાગે. અંધારું કોઈ હોય. નથી, પણ કોઈ નથી. હા, પણ હવે સમય ખરાબ છે. ના, દિવસે શાંતિથી નીકળી શકાય છે, એનો એ જ રસ્તો, એના એ જ ઝાડવા, એનું એ જ બધું. દિવસે ન જવાતો હતો, અંધારામાં ના, બીક લાગે. જોશો. ઓકે. હવે જે વસ્તુ, ઓકે, કોઈ વખતે એવું બને કે તમે શું કહેવાય કે આમાં તો હોસ્ટેલ વાળા તો ઘણા બધા છે ને આમાં,
હોસ્ટેલમાં રહેવા તો ઘણા બધા છો ને તમે નહીં કે નથી રહ્યા? ઓકે, ચાલો. હવે શું કહેવાય કે તમે ઘણી વખતે શું કહેવાય એક અવસ્થા હતી આપણે લગભગ શું કે 15 થી 20 વર્ષની અંદરની એજ, અને તે વખતે ઘણા તોફાન મસ્તી કર્યા હોય, બરાબર? અને હોસ્ટેલ કે ગમે હોય ત્યાંથી હવે છાનામાં શું કહેવાય છાના છુપામાં ભાગતા હોઈએ કઈ કઈક વસ્તુ કરતા, બરાબર? પછી ખબર પડે, પછી ને તોફાન મસ્તી હોય એ જ હોય, બરાબર? પછી ખબર પડે અહીંયા આ જગ્યાએ તો આવું થાય છે, આ જગ્યાએ તો આવું થઈ જાય છે, બરાબર? પછી તો કે રસ્તો બંધ એ ટાઈમની અંદર એવું થાય ને? હા, એ ગભરાવે ને બીવડાવે. હા, કે અહીંયા બીવડાવે છે કે અહીંયા ભૂત થાય છે કે આવું કોઈ કદાચ કહી દે, પછી હિયા ન નીકળે કોઈ ડાકણ હોય. હા, પેલા આપણને ખ્યાલ ના હોય, બરાબર? પેલા આપણને ખ્યાલ ના હોય ત્યારે બિંદાસ ફરતા એ કરતા, બરાબર? તો જ્યારે ખ્યાલ આવે પછી પછી ડર લાગે ને? હા, ડર લાગે ને? હા, તો એટલે ડર શું કેમ? બરાબર, તો કે આ એક આમ આપણને કઈ જોવાયું પણ ન હોય, એક્સપિરિયન્સ પણ ન થયો હોય, છતાં પણ શું એ ડર હોય. આ શું છે? તો કે આ એક પ્રકારની સંજ્ઞા કીધી. કઈ સંજ્ઞા? તો કે ભય સંજ્ઞા. બીક લાગે, બરાબર? કઈ પણ શું કહેવાય કઈ હોય કે ન હોય, છતાં પણ એક એકાંત હોય ને, એકલા હોય ને, તો એકલા હોય ત્યારે પણ ડર લાગે. આ શું કહેવાય આ દેરાસર છે ને, અમે અહીંયા શરૂઆતમાં આવ્યા ને જ્યારે, શરૂઆત એટલે 15 વર્ષ પહેલાની વાત, અહીંયા પગથિયા ત્યાં બેઠા રહીએ રાત્રે. હવે સુધી રાત્રે ચકલાઈ ના ઉડે, બધું શું કહે સાવ સુનસાન, સ્મશાન કરતા બુરી હાલત થઈ જાય, આજુબાજુમાં કોઈ પણ ના હોય. હં. અને કોઈ ઓળખે પણ નહીં, હસકારીઓ જોઈએ તો આવા રંગ તો શું કહેવાય આપણે જોયા જ ના હોય દેશની અંદર તો. હા, એટલે લાગે હાય કોઈક હશે કંઈક હશે એમ. મૂળ વસ્તુ એ કે આમ એટલે એક પ્રકારનો એક ભય પણ સતાવતો હોય, એકાંત હોય ને ત્યારે આટલું બધું થતું હોય. એટલે ભય સંજ્ઞા, આ ભય આ એક સંજ્ઞા કીધી. પછી કે છે ત્રીજી સંજ્ઞા કીધી મૈથુન. કઈ સંજ્ઞા? મૈથુન સંજ્ઞા. મૈથુન એટલે તો કે વિષય સેવવાની ઈચ્છા, વિષય સેવવાની ઈચ્છા. જેમ શું કહેવાય કે સ્ત્રી કે પુરુષ, છોકરા છોકરીઓ કે સમજો કે 18 થી 20 પછી કે 25 પછી ઓટોમેટિક સહજ એક તરફ એકબીજા તરફ આકર્ષણ થતું હોય. એટલે સ્ત્રીને પુરુષ તરફ, પુરુષને સ્ત્રી તરફ બંનેનું આકર્ષણ થતું હોય. અને જે મનની અંદર વિહવળતા આવતી હોય છે, ઉથલ પાથલ થતું હોય છે, એક શું કહેવાય કે એટ્રેક્શન થતું હોય. આ એક સંજ્ઞા કીધી. આને શું કીધું? કઈ સંજ્ઞા કીધું? તો કે મૈથુન સંજ્ઞા. એકબીજાના શરીરને ચાહત, શરીરને ભોગવવાની ઈચ્છા, ભોગવવાની ઈચ્છા. તો આ મૈથુન સંજ્ઞા કીધું. આ પણ શેના છે? તો કે વેદ મોહનીય કર્મના ઉદયથી. કયા? વેદ મોહનીય કર્મના ઉદયથી. જો બીક જે કીધું આપણે ભય, તો કે ભય છે તો કે ભય મોહનીય કર્મના કારણે. કયું કર્મ? ભય મોહની. હા, છે બીક સંજ્ઞા. જો આહાર સંજ્ઞા છે એ તો કે અશાતાવેદીય કર્મના ઉદયથી. ભય સંજ્ઞા તો કે ભય મોહનીય કર્મના ઉદયથી. મૈથુન સંજ્ઞા તો કે વેદ મોહનીય કર્મના ક્ષયથી. બરાબર ને? તો જેમાં 3 પ્રકારના વેદ એ આપણને આગળ આવશે, બરાબર? અને હવે પછી ચોથી સંજ્ઞા કહે છે પરિગ્રહ સંજ્ઞા. કઈ? પરિગ્રહ સંજ્ઞા. પરિગ્રહ એટલે તો કે સંગ્રહ કરવું, ભેગું કરવું. સંગ્રહ કરી રાખો, ભેગું કરી રાખો, બરાબર? એને તો કે એ લોભ મોહનીય કર્મના ઉદયથી છે, બરાબર ને? હા, પુરુષો પૈસા પાછળ, બહેનો કપડા પાછળ, કિચનના સામાન પાછળ, આવું થાય ને? પુરુષો પૈસા પાછળ, બહેનો કપડા પાછળ. આમ તો એક વર્ષે પરિલેહન કરવાનું થાય પછી કેવો કંટાળો આવે. એક શું કહેવાય એક શું કહેવાય એક રીલ્સ જોઈ હતી તો એમાં કે શું કહેવાય કે હોળી ટાઈમે શું કહેવાય કે જૂના કપડા શું કે રંગપંચમી રમતા હોય ને અમુક લોકો, તો કે રંગપંચમી રમવા માટે જૂના કપડા જોઈએ, બરાબર ને? જૂના કપડા જોઈએ, જૂના કપડા ગોતે ત્યારે બધા કોઈ જૂના કપડા લાગે નહીં. બધા સારા લાગે. અને કે જયારે શું કહેવાય સાફ સફાઈ કરતા હોય ત્યારે કેટલા કપડા બધા કાઢી નાખવા છે, ઘણા કાઢી નાખવા છે એમ.
હા, તો પાછું શું તમને આ બધી સારા છે ક્યાં કાઢી નાખવા આમ કરીને પાછું પાછા રાખી મુકાઈ જાય. બરાબર ને? આ હકીકત છે ને. કામ સાચી વાત છે. એમાં આમાં આમાં કેટલાય કપડા એવા હશે આપણી પાસે કે વર્ષમાં એક વાર કદાચ પહેરાતા હશે કે એક વાર પણ ન પહેરાતા એવું પણ હશે. બરાબર છે ને. હા ઓકે. કદાચ પછી એ રીતે છે કે કેટલાક વાસણ પણ એવું છે કે લગભગ છે કે માત્ર દિવાળીના એ પડીલહેરમાં જ કાઢ્યા હશો. પછી તો પડીલહેન કરી પાછા ઉપર રાખી દીધા. આવું પણ બને છે. હા. હા. છતાં આપણને ખ્યાલ વર્ષે પણ નથી ઉપયોગ થતો છતાં પણ કોઈક વખત કામ આવશે કોઈક વખત કામ આવશે એમ કરીને આપણે રાખી મૂકીએ તો અને પાછું એવું નથી કે આ છે તો નવું પણ પાછા લાવતા જઈએ. કદાચ નવું કઈ ઉપયોગ નથી પણ કોઈ આપતું હોય તો કે ચોક્કસ લાવો એક નહીં બે લાવો. આજે પરિગ્રહ બરાબર આજે આપણે જે ભેગું કરી રાખવું એને કહે છે આજે સંગ્રહ શું કહેવાય આને શું કીધું તો કે લોભ સંજ્ઞા શું કે પરિગ્રહ સંજ્ઞા શું કે છે પરિગ્રહ સંજ્ઞા અથવા પરિગ્રહ સંજ્ઞા શેનાથી છે લોભ મોહનીય કર્મના ઉદયથી. હવે જો આ ચાર સંજ્ઞાઓ છે ને આપણે આજે અભ્યાસ કરીએ છીએ અભ્યાસ એટલે કે તપ કરીએ છીએ બરાબર તપ કરીએ છીએ એક તપ કરવામાં આવે છે જે પચખાણ કરીએ છીએ બરાબર એ આહાર સંજ્ઞાને તોડવા માટે આપણે જે પણ તપશ્ચર્યા કરીએ છીએ પરમ દિવસે શત્રુંજય તપની આરાધના કરતા બધા ભાવિકો વિકાસના તપ કરે વળી આંબિલ કોઈ કરતા હોય અને શું કહેવાય જે પુષ્પાબેન તો વર્ષી તપ કરે છે તો આ બધા જે તપશ્ચર્યા કરવાની છે ને એ તપશ્ચર્યાઓ આપણે આહાર સંજ્ઞાને તોડવા માટે કેમ કે જ્યાં સુધી આ ચારેય સંજ્ઞાઓ દૂર નહીં થશે તૂટશે નહીં ત્યાં સુધી આપણે મોક્ષ સુધી પહોંચી શકવાના નથી ચારેય સંજ્ઞાઓને એટલે આપણે જે તપ કરીએ છીએ એ ચારેય સંજ્ઞા તોડવા માટેનો અભ્યાસ કાયમ માટેનો કેમ કે જીવ ઉત્પન્ન થાય એટલે પહેલું કાર્ય કરતું હોય તો કયું આહાર બરાબર ને કેમ કે આહારમાંથી જ શરીર પણ બનાવે છે જે પૂતગલ ગ્રહણ કરે છે તો એ જીવ પહેલો આહાર જ ગ્રહણ કરે છે આહારમાંથી શું કરે છે શરીર બનાવે છે બરાબર એટલે આહાર સંજ્ઞા જ્યાં સુધી આહાર સંજ્ઞા હશે ત્યાં સુધી આપણે એટલે આ ચાર સંજ્ઞાઓ આહાર ભય મૈથુન અને પરિગ્રહ બરાબર બ્રહ્મચર્યનો બીક છે બરાબર ને જે ડર ભય છે તો ભયને પણ દૂર કરવા માટે જ આપણે પેલાના ઋષિ ભગવંતો કે સ્વાધ્યાય સાધુ સાધ્વી જે ભગવંતો જે વિહાર કરે છે એકાકી અને જંગલમાં ધ્યાનમાં રહે આજે તીર્થંકર પરમાત્માઓ તમે જોજો મહેલની અંદર મહિલોમાં શું કે બધું જ એ અનુકૂળતા કરી શકે એમ છે ધ્યાનમાં કોઈ ડિસ્ટર્બ ના આવી રીતે પણ છતાં પણ શું કરે તો કે જંગલમાં અને એમાં પણ પાછું શું તો કે જ્યાં ભય હોય ડર હોય કે આવું બધું થાય છે તો ત્યાં જઈને ધ્યાન કરે કારણ શું તો કે એ ભયને દૂર કરવા માટે શું તો કે ભય સંજ્ઞાને ત્યાં નિડર જ છે બરાબર પણ છતાં પણ થોડી ઘણી પણ એ ભય સંજ્ઞા હોય તો એ ભય મોહનીય કર્મ દૂર થઈ જાય બરાબર ભગવાનને કીધું હતું ને ચંદ્રકોશિયાને ચંદ્રકોશીઓ છે આવો ભયંકર છે સમજાવ્યા હતા ને એ કનકખલ બનવા જતા ત્યારે ગામના લોકો છતાં પણ પ્રતિબોધ તો ખરું બરાબર ને શું તો કે એને પ્રતિબોધ કરવાનો એને સામે ડર જ નહીં કંઈ પણ નહીં શૂળપાની જેવા યક્ષને પણ કોઈનાથી કોઈ પણ પ્રકારનો ડર નહીં એટલે શું કે ભયને તોડવા બરાબર ભયને પણ તોડવો પડશે બરાબર પછી કે છે મૈથુન સંજ્ઞા બરાબર વિષય સેવન આ સંજ્ઞા પણ અનાદિકાળથી છે ક્યાંય શીખવાડવું નથી પડતું છતાં પણ ઓટોમેટિક એ શું કહેવાય એવા પ્રકારની વિહવળતા શરીરની અંદર કે મનની અંદર ઉથલ પાથલ થતું હોય છે બરાબર તો એ જે શું છે તો કે વેદ મોહનીય કર્મના ઉદયથી બરાબર અને એમ કહે છે કે એ કર્મના ઉદયથી ગમે એટલા અસંખ્ય વાર ભોગો ભોગવ્યા હશે વિષયો સેવ્યા હશે છતાં પણ સંતુષ્ટિ ન થઈ અનેક વાર આહાર કર્યા છીએ છતાં પણ
ક્યારે એ આહારથી સંતોષ ન થયો એ રીતે ઘણા ડરીએ છે, ડગલે પગલે ઠેક ઠેકાને. હા, અને એમાં પણ પાછું શું કહેવાય કે લાઈટ જાય ત્યારે ડર. હમ. અનેક પ્રકારે, બરાબર. પછી કીધું પરિગ્રહ સંજ્ઞા, જે આપણે ભેગું કરીએ છીએ ધન સંપત્તિ, બરાબર ને, જેમાં આપણે 9 પ્રકારના પરિગ્રહ કીધા છે, બરાબર ને. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપિય, સુવર્ણ, રૂપિય, દ્વિપદ, ચતુષ્પદ એવું આવે છે ને. હા હા હમ. તો એ 9 પ્રકારના પરિગ્રહ આપણે એમ કહીએ, ચાલો આપણે રહેવા માટે કેટલી જગ્યાની જરૂર પડે? આપણે રહેવા માટેની કેટલી જગ્યાની જરૂર પડે? લગભગ ટ્રાય કરી લેજો. 6x6 અને કદાચ કિચન ગણીએ કે ગમે તે, બરાબર. બાકીનું 4 તો કદાચ શું કહેવાય કે 100 સ્ક્વેર ફૂટ હોય ને તો પણ ચાલી જાય. ચાલો 200 કરી લઈએ, બરાબર. બાકીનાની અંદર, બરાબર ને, આપણે લગભગ 3-4 બેડરૂમ હોય અથવા 3 બેડરૂમ હોય, આપણે એકમાં જ રહેતા હોઈએ, બરાબર. બાકીનું 3 ખાલી જ હોય, બરાબર. હવે આ બધી વસ્તુઓ જે છે આપણો એક પ્રકારનો પરિગ્રહ છે. બધું જ એક પ્રકારે શું છે? પરિગ્રહ છે. તો આ જે છે, હા, પરિગ્રહ, તો એ પણ શું છે તો કે આ બધું જ શું તો કે પૂર્વના સંસ્કારો છે. ભેગું કરીએ, આમ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. તો પરિગ્રહ કરવો એ પરિગ્રહ સંજ્ઞા કીધી છે, લોભ મોહનીય કર્મના ઉદયથી છે. હવે પછી આપણે આગળ 5મી સંજ્ઞા, જેને કહે છે ઓઘ સંજ્ઞા. શું કહે છે? 5મી સંજ્ઞાને કહે છે ઓઘ સંજ્ઞા. તો કે ઓઘ સંજ્ઞા એટલે શું? તો કે પૂર્વના સંસ્કાર. પૂર્વ સંસ્કાર. પછી કે છે બીજું આવે ઓઘ સંજ્ઞાની અંદર ત્રણ એ કે છે આપણને કે પહેલું કે છે કીધું પૂર્વ સંસ્કાર, એટલે પૂર્વના સંસ્કારો હોય એ પ્રમાણે કરવામાં આવે. પછી બીજું કે છે મોઘમ. મોઘમ એટલે મૂંગું. ત્રીજું કે છે સામાન્ય શબ્દ અર્થનું ભાન. બરાબર. કયું ફરીથી? ઓઘ સંજ્ઞામાં 3 વસ્તુઓ કે છે, બરાબર. પૂર્વ સંસ્કાર. બીજું કયું કીધું? મોઘમ એટલે કે મૂંગાપણું. ત્રીજું કે છે સામાન્ય શબ્દ અર્થનું ભાન. સામાન્ય શબ્દ અર્થનું ભાન. એને શું કે છે? આ બધું શું આ જે છે એ શું કે, અને પછી દર્શનોપયોગ, એટલે આ બધું દર્શનોપયોગની અંદર આવશે. એક દર્શનોપયોગ છે, 12 પ્રકારના ઉપયોગ આવશે, એમાં આપણને વાત આવશે. તો હવે શું કે છે આ જે પૂર્વ સંસ્કાર, મૂંગાપણું, કે પછી શબ્દ અર્થનું ભાન, એ શેનાથી? તો કે મતિ અને શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાનાવર્ણ્ય તથા દર્શનાવર્ણ્ય કર્મના ક્ષયોપશમથી આ બધું આપણને મળે છે. આ સંજ્ઞાઓ છે, મળે છે. એટલે આગળ જે સંજ્ઞા છે. હવે પૂર્વ સંસ્કાર, તો આપણે ફૂટનોટ વાંચીશું. પૂર્વ સંસ્કાર એટલે શું એની વાત કરીએ. પૂર્વ સંસ્કાર એટલે જે પહેલાનું ચાલતું આવતું હોય. તો કે જેમ પેલું કે છે કે વેલડીઓ, બરાબર ને, વેલ હોય, બરાબર ને, તો વેલડીઓ સપાટ જમીન છોડીને ભીત, વૃક્ષ કે વંડી ઇત્યાદિ ઉપર ચઢે છે, બરાબર ને. આપણે કોઈ પણ સમજો કે કારેલી કે ચોરી એવી છોડવા જોયા છીએ ને વિભાબેન? તમારે ત્યાં તો છે પેશન ફ્રૂટ, બરાબર ને. પેશન ફ્રૂટ તો આપણે જોઈએ છે ને. હા, કારેલા છે વગેરે. તો હવે એને કોણ શીખવાડ્યું કે હું તો ઉપર આવી રીતે સમજો? અને પાછું કારેલિયા છે કે ટીંડોળા છે, એની જે એનો વેલો તો એવું લાગે કે એને કઈ આમ શું કહેવાય વીંટળ્યા હોય અને એવી રીતે પકડ પણ કરી હોય પાછી. તો એને કેવી રીતે કોને શીખવાડ્યું હશે? બસ આજુબાજુની અંદર શું કહેવાય, સમજો કે ભીત હોય, બરાબર ને, ભીત ઉપર ચડી જાય, કાં તો પછી શું કહેવાય, મતલબ કોઈ પણ વસ્તુ જે વેલો હોય, બરાબર, વેલડીઓ હોય, તો એ રીતે જો વૃક્ષ હોય તો વૃક્ષને વીંટળાય, કોઈ છોડવો હોય આજુબાજુમાં તો એને વીંટળાય, અને એ રીતે ઉપર ચડે, બરાબર. તો આ કેવી રીતે? તો બસ એ પૂર્વના સંસ્કારથી આ બધું કરે છે. પૂર્વના સંસ્કાર એ ઓટોમેટિક એ ભવની અંદર જતા ઓટોમેટિક જાગૃત થઈ જ જાય. વળી આગળ વધીને કહે છે શું?
તો કે અથવા બાળકો જન્મતા જ સ્તનપાન કરે છે. હા, જન્મતા જ સ્તનપાન કરે છે. હવે ગર્ભની અંદર હતું ત્યારે સ્તનપાન તો નતું, બરાબર? ગર્ભમાં હતું ત્યારે સ્તનપાન તો નતું ને, પરંતુ જેવું શું કહેવાય, તો કે જેવું સ્તન મોઢામાં મૂકવામાં આવે એટલે તરત એ શું કહેવાય, ગ્રહણ કરવાનું શરૂ કરી દે. તો આમ કરી શકો, એ કરવાની પ્રવૃત્તિ એને આવી ક્યાંથી? કોને શીખવાડ્યું? પૂર્વના સંસ્કાર. પૂર્વના સંસ્કાર. જેમ શું કે માતા બાળકના મુખની અંદર પોતાનું સ્તન મૂકે એટલે તરત શું કહેવાય, ખેંચવાનું ચાલુ કરે. અને એને શીખવાડ્યું કોને? કે તરત એ ખેંચવાનું શરૂ કરે, બરાબર ને? તો કે આને શું કે પૂર્વના સંસ્કાર. શું કે છે? પૂર્વના સંસ્કાર, બરાબર? યસ. તો આજે શું કહેવાય, જેમ ડર છે, તો આ બધું જે આ પૂર્વના સંસ્કારો કીધા. હવે શું કે છે, એટલે અને પછી કે મોગમ મૂંગાપણું, બરાબર? આપણે ગમે એટલું બોલ કરીએ પણ થોડો ટાઈમ થાય એટલે આપણે ઓટોમેટિક શાંત થઈ જઈએ, અથવા થોડી વાર માટે આપણે બંધ થઈ જઈએ. આવું થાય કે નહીં? તમે કન્ટિન્યુ ના બોલી શકો, કોઈ પણ જીવ શાંત એટલે કે થોડીક વાર માટે ચૂપ થઈ જ જશે, બરાબર? તો આ જે મૂંગપણું છે એ પણ શું, તો કે પૂર્વના સંસ્કાર જ છે. કોઈ પણ વસ્તુ છે, બરાબર ને? ગમે એટલું જેવું હશે, કદાચ કોઈ ટોપિક હશે, પછી એ બોલીને થાકશે અને શાંત થશે, બોલવાનું બંધ થશે જ. તો એ પણ એક પ્રકારની સંજ્ઞા કહેવામાં આવી છે. શેનાથી? તો કે મતિજ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મના ક્ષયોપશમથી, બરાબર? અને પછી કે છે લોક સંજ્ઞા. કઈ? લોક સંજ્ઞા. ઓકે, મીઠાભાઈ બરાબર. આપણે હા, લોક સંજ્ઞા એટલે તો કે લોક વ્યવહાર. મીઠાભાઈ બરાબર. સામાન્ય શબ્દ અર્થનું ભાન, સામાન્ય શબ્દ અર્થનું ભાન, બરાબર? તો એ પણ શું છે, તો એક પ્રકારની સંજ્ઞા છે. નાનું બાળક છે, બરાબર ને? નાનું બાળક છે તો એ કોઈ બોલતું હોય ને તો એ સાંભળે કે ના સાંભળે? સાંભળે ને, કોઈ બોલતું હોય તો સાંભળે, બરાબર ને? અને પછી ધીમે ધીમે તો શું છે, એ અવાજો પણ ઓળખતું થઈ જાય. કંચનભાઈ, હા, આ ક્યાં પેજ ઉપર છે? કારણ કે આમાં તો સંજ્ઞામાં અમારા પેજ 56 માં તો જુદું લખ્યું છે. 20 પેજ ઉપર છે. નવી પુસ્તકમાં 20 હશે, જૂની પુસ્તકની અંદર 18. 20મા પેજ ઉપર છે. જેમ સામાન્ય શબ્દ અર્થનું ભાન, એમ કે, બરાબર? તો એ જે છે, તો અંદર શું કહીશું, તો કે કેટલીક વસ્તુઓ, ઓકે, આપણે કોઈ ભાષા છે ને, ભાષા ન આવડતી હોય, કોઈ ભાષા આપણને આવડતી ન હોય, તો તે વખતે આપણે કઈ કામ કરાવવું હોય તો કરાવી શકીએ કે નહીં? કઈ પૂછવું, કરવું હોય કે ગમે તે, હા, બરાબર છે, બરાબર છે. ઈશારાથી સામાન્ય કે ગમે તેમ શું કહેવાય, એક્શન કરીને થોડું એ કરી બોલીને, અને એ શું કહેવાય કે એને કઈક આપણે એક્સપ્લેન કરીએ, બરાબર? થોડું સામાન્ય, પૂરેપૂરું તો નહીં, પણ અડધું તો કામ થઈ જાય ને. તો આ જે છે એને શું કહેવાશે? સામાન્ય શબ્દ અર્થનું ભાન. જેમ શું કહેવાય કે જેમ પક્ષીઓ વગેરે છે, બરાબર? પક્ષીઓ વગેરે છે તો એ પણ કેટલાક ઈશારાઓને સમજી જાય છે, બરાબર? તો એ સામાન્ય, એને શું કહીશું, તો કે સામાન્ય શબ્દ અર્થનું ભાન. એવી રીતે બાળક જેમ સમજતું હોય, અથવા સામાન્યથી આપણે જે જાણતા હોઈએ, બરાબર? હવે આપણને કદાચ એમ કોઈ કરે તો આપણે સમજી જઈએ, શું બોલાવે છે, અથવા આમ કરીએ તો આપણે શું થાય છે, ખ્યાલ આવી જાય ને? સામાન્ય શબ્દ અર્થનું જ્ઞાન. તો એને શું કહે છે, તો કે એ પણ ઓઘ સંજ્ઞા કહેવાશે, બરાબર ને? હા, ધારો કે શું કહેવાય કે બધાય ને કોઈ પણ ભાષાની અંદર હોય કે ગમે તે હશે, બરાબર? પણ આમ કરીશું એટલે બતાય છે સાયલેન્ટ, કોઈ શાંત થઈ જાઓ, અવાજ નહીં કરો, સાયલેન્ટ થઈ જાઓ. બધા એ પોતપોતાની ભાષાની અંદર સમજી જશે ને? હા, બરાબર, યસ. તો જેમ શું કહે છે, કેટલીક વસ્તુઓને કેટલીક સામાન્ય જે બોધ છે, બરાબર? તો એને શું કહેવાય છે, તો કે અહીંયા એને કહેશું ઓઘ સંજ્ઞા, બરાબર? સામાન્યથી ઓઘ સંજ્ઞા. હવે કહીશું આપણે પછી કે છે લોક સંજ્ઞા. શું કે છે? લોક સંજ્ઞા. લોક સંજ્ઞા એટલે તો કે વ્યવહારને
અનુસરવાની વૃત્તિ. જે અનુસરવાની વૃત્તિ એટલે તો કે વ્યવહારની અંદર જે પ્રમાણે ચાલતું આવ્યું હોય એને કેટલુંક આપણે ફોલો કરીએ, એનું પાલન કરતા હોઈએ છીએ. તો એને શું કહેવાય છે? અને પછી કીધું શબ્દ અર્થનું વિશેષ જ્ઞાન. શબ્દ અર્થનું વિશેષ જ્ઞાન, જેને આપણે કહીશું જ્ઞાન ઉપયોગ પણ કહેવાશે. બરાબર. તો હવે શું કે છે? સામાન્ય શું કહે? પહેલા સામાન્ય કીધું, અહીંયા વિશેષ કહે છે. તો કે કેટલાક આપણે એને લોક વ્યવહારની અંદર કહેવામાં આવતું હોય ને આપણે ચાલને માની પણ લઈએ. માન્ય ને માન્ય, પરંતુ લોકની અંદર કહેવાય. જેમ શું કહેવાય કે કૂતરા યક્ષ છે. શું કે છે? કૂતરાઓ યક્ષ છે, અથવા એમ કે કૂતરાઓ યમને દેખે છે. એમ કે કૂતરાઓ યમને દેખે. એમ ઘણી વખતે છે ને કૂતરા રડતા હોય ને, કૂતરાઓ રડતા હોય તો એને ત્યાંથી ભગાડવામાં આવે. ગામડાઓની અંદર ત્યાંથી એમ શું કહેવાય, એમ કે છે કે કૂતરું રડતું હોય, એમ કે એને જમણા દેખાતા હોય, અને શું કહેવાય કે કોઈક આજુબાજુમાં કઈ અણઘડતું થવાનું છે, એટલે એમ કે છે કૂતરાઓ યમને દેખે છે એમ કહેતા હોય છે. એટલે અહીંયા કે છે હવે કૂતરાઓ યમને દેખે ને, હવે કૂતરાને ખ્યાલ છે કે નહીં આપણને ખ્યાલ નથી, પરંતુ છતાં પણ શું આ લોક એટલે શું કે કોઈ જમાવતું હોય અને હોનારત ન થાય, વારંવાર ત્યાં રડતું હોય તો એને ત્યાંથી ભગાડવામાં આવે. એમ કે છે કે ભગાડી દેવામાં આવે, કૂતરું રડતું બંધ થઈ જાય તો એ જો અણઘડતું હોય એ દૂર થઈ જાય. અણઘડતું મતલબ કહી શકો ઉપર જવાનું છે, એમ રામ નામ સત્ય થવાનું છે કોઈકનું, એમ કે યસ. એટલે કૂતરા યક્ષ છે એમ કે કૂતરા યક્ષ છે એમ ઘણી વખતે શું કહેવાય કૂતરા યક્ષ છે એટલે કોઈ વખત ઘણી વખત એવું પણ કેમ કે કઈ જંગલ વગેરેની અંદર કોઈ લોકો ભૂલા પડ્યા હોય, હા, તો તે વખતે કૂતરો આવ્યો અને કૂતરો આગળ આગળ ચાલીને શું તો કે એ જંગલમાંથી છેક ગામડે જે નગર સુધી કે ગમે ત્યાં સુધી એને ત્યાં સુધીનો રસ્તો પહોંચાડી દીધા. તો આવી રીતે ઘણી વખત એમ કે યક્ષ કૂતરા સ્વરૂપે આવે છે એમ કે, બરાબર. તો એવી રીતે કૂતરા યક્ષ છે એમ કે, વળી કૂતરા યમને દેખે છે એમ કે. પછી બીજું કે બ્રાહ્મણો દેવ છે. હા, બ્રાહ્મણો દેવ છે એમ કહેવાય, એટલે ભૂદેવ તરીકે કહેવાતા હોય ને. બ્રાહ્મણો દેવ છે એમ. પછી કે કાગડા ઋષિ છે. કાગડા ઋષિ અથવા પૂર્વજ. સાચે હે સાચે કાગડા ઋષિ અથવા પૂર્વજ. તમે શરાબ ના ખાવ છો તો કાગડા ઋષિ એટલે શું છે? આ બધી લોક સંજ્ઞાઓ છે એમ. એટલે શું કે કાગડાને આમ તો શું કહેવાય, શ્રાદ્ધના દિવસે ઋષિ પણ બને, મુનિ પણ બને, બાપ પણ બને. બાકીના દિવસે તો કે ધોકા પણ પડે. લોક સંજ્ઞા છે એમ કે છે, બરાબર. લોક સંજ્ઞા એમાં ઘણા બધા કારણો હોય, જેમ શ્રાદ્ધ વગેરે એમ કે એમ આ પણ અજયનોની વાત છે. હવે વાસ્તવિક વસ્તુ ખ્યાલ નહીં કે મનુષ્ય ખાલી અજયને કોઈ કથા વાચક હશે તો એના એથી સાંભળ્યું હતું. તો કે કાગડાઓ જે છે કે આપણા બાપ કે પૂર્વજો એવું જે આપણે માનીએ છીએ પણ એવું નથી, બરાબર ને. કે શું આપણા શું કહેવાય આપણા પૂર્વજો સમજો કે જે સારી આરાધના કરી હોય, ધર્મ કર્યો હોય, તો એ બધા પછી કાગડા બનીને ઉડતા હોય એમ. હવે એમ કહેશે કે આપણને કઈ ખબર તમારા બાપા એ જઈ રહ્યા છે, ઉડતા ઉડતા જાય છે એમ કે. તો કે ના, અહીંયા શું છે તો કે એમ કે છે કે શ્રાદ્ધ વગેરે કરવામાં આવતું હોય ત્યારે એમ કે એ સમય દરમિયાન જે કાગડીઓ વગેરે હોય તો એ લોકો ગર્ભવતી હોય, એ લોકો ઈંડા મૂકતા હોય, તો તે વખતે એ લોકોને પોચો આહાર જરૂર પડે. એટલે તે વખતે ભાત છે, આ ખીર છે વગેરે નાખે તો એ ખાઈને એ શું છે અમુક કરવા પાછળના કારણો હોય કે મનુષ્ય એવો લાલચી લોભિયો થઈ ગયેલો છે કે કાંઈ છોડશે નહીં, કારણ વગર કાંઈ પણ છોડશે નહીં. એટલે એ લોકો હાથે કંઈક સારું કાર્ય થાય એટલે આ શ્રાદ્ધ સ્વરૂપે. એટલે આ સાંભળ્યું હતું, વાસ્તવિક મને પણ ખ્યાલ નથી, આપણે લોક સંજ્ઞા તરીકે માની લેવા. તો એટલે તે વખતે ખીર વગેરે નાખે. હવે શ્રાદ્ધ વગેરે જે પણ છે, શ્રાદ્ધ વગેરે મતલબ પરંપરાથી ચાલતું આવતું હોય. હવે આ જોઈ શકે છે ઘણા વર્ષોથી ચાલતું આવે, વૈદિક પરંપરાની અંદર ચાલતું આવે છે. તો એ જે કાગડાઓ ઋષિ તરીકે માને, વળી અથવા આપણા પૂર્વજો છે એવું પણ માની લોકો, બરાબર. આ જે છે આ લોક સંજ્ઞાઓ છે. પછી કે છે મયુરી એટલે ઢેલ. મયુરીને મોરની પાંખ અથવા વાયુથી
હં? અથવા મોરના આંસુ ચાટવાથી ગર્ભ રહે છે. આપણે શું કે મોર ને ઢેલ ને મોર ફિમેલ મેલ અને ઢેલ ફિમેલ, બરાબર. તો હવે આ બંને શું કહેવાય હવે જે મયુરી એટલે શું કે જે મોરની છે તો એને મોરના આંસુ ચાટવાથી અથવા મોરની પાંખમાંથી મોરની પાંખની હવા એ કરવાથી એને શું થાય છે તો કે ગર્ભ રહે છે. હા, પણ એ વાસ્તવિક રીતે નથી, એ બધું શું છે કહેવતો છે. અહીંયા વાસ્તવિક શું છે કે એ લોકો પણ શું કે એ લોકો પણ શું કે મૈથુન ક્રિયા કરતા હોય અને ત્યાર પછી જ એ મયુરીને જે મોરણીને પણ ગર્ભ રહેતો હોય, બરાબર. પણ અહીંયા આવી અનેક પ્રકારની સંજ્ઞાઓ કે છે. પછી કે છે કે કર્ણ કાનમાંથી થયો. કર્ણ કાનમાંથી થયો. કર્ણ એટલે તો કર્ણ એટલે પણ કાન અને કાન એટલે પણ કાન. કર્ણ એટલે કાન. પહેલાના સમયની અંદર કર્ણ કહેવાતું. પહેલાના સમયમાં કર્ણ કહેવાતું અને હવે શું થયું કાન. તો એટલે આ પણ સંજ્ઞા. પછી બીજું આ બધું અને આગળ વધીને કે છે કે શું કે અગત્ય ઋષિ આખો સમુદ્ર પી ગયો એમ કે. અગત્ય ઋષિ સમુદ્ર પી ગયો. હવે સમુદ્ર કેટલો હોય છે, કેટલો વિશાળ છે? એ સમુદ્રને કોઈ પી શકે ખરું? ના પી શકે. હમ. લોક પણ વ્યવહાર આ બધી છે લોક સંજ્ઞા. શું કે છે? આ બધી લોક સંજ્ઞાઓ લોક વ્યવહાર લોકવાયકાઓમાં કહેવાતું હોય. આ બધું આજે જે લોક સંજ્ઞા કહેવામાં આવે છે હવે આનો કેટલાક અર્થ પણ ભાવ જાણતા હોય. તો આ બધી સંજ્ઞાઓને અહીંયા લોક સંજ્ઞાઓ કહેવામાં આવી છે. એટલે ઓઘ સંજ્ઞાની અંદર સામાન્ય શબ્દાર્થનું ખ્યાલ અને પૂર્વ સંસ્કારો દ્વારા, બરાબર ને, પૂર્વના સંસ્કારોથી જે મળે છે તે. અને લોક સંજ્ઞામાં બરાબર એના સિવાય પણ ઘણું બધું બીજું ચાલતું હોય. આપણે કહીએ મોરના ઈંડા ચિતરવા પડે નહીં. આ શું કીધું? લોક સંજ્ઞા, લોક વ્યવહાર, બરાબર ને. કોઈ જેમ સરસ કરતું હોય એને શું કહેવાય, કોઈ ધર્મ કાર્યની અંદર દાતારી હોય, કોઈની દાતારી હોય અને એના સંતાનો કે એના વારસદારો પણ એટલું જ સારી રીતે એ બધા કાર્યને સંભાળતા હોય તો આપણે શું કહેતા હોઈએ કે મોરના ઈંડાને થોડા કઈ ચિતરવા પડે એવું બોલીએ ને. તો એ પણ એક પ્રકારની એક શું કહેવાય લોક સંજ્ઞા કહીશું, લોક વ્યવહાર, બરાબર. જેમ જેમ જે ચાલતું આવતું હોય એને માનતા હોઈએ, જે ચાલતું આવતું હોય એને આપણે માનતા હોઈએ છીએ. તો એ પણ પ્રકારની શું છે લોક વ્યવહાર. શું છે? લોક સંજ્ઞા. જે હવે લોક વ્યવહાર ઘણી વખત કેટલીક લોક વ્યવહાર પણ કામનો હોય, બરાબર. પણ આ શું કહેવાય હવે આ પણ એક પ્રકારની ઝાડ જ છે. સંજ્ઞા 16 પ્રકારની સંજ્ઞાઓમાંથી અંતે તો નીકળવાનું છે. 16 સંજ્ઞાઓમાંથી અંતે તો નીકળવાનું જ છે. કેમ કે સંજ્ઞાઓની પણ માયા જબરી છે, નીકળવા જ ના દે. પછી આપણે કે 7, 8, 9 અને 10 એ સંજ્ઞા છે આપણે ક્રોધ, માન, માયા અને લોભ. ગુસ્સો આવે છે, બરાબર ને. ગુસ્સો આવે છે, બરાબર. આવે છે ગુસ્સો? હા. હાલો કરો બધા પોતપોતાનો ફોન તોડી નાખો. કોઈ ના તોડે ગુરુજી. તો તમે ગુસ્સો ના આવ્યો કે મફત આવે છે એમ કે છે. આપણને આવે કે નહીં, પણ પછી જે ફોન લઈ દીધો હોય એને તો વર્ગો આવશે. એટલે તમને એક્સપિરિયન્સ થઈ જશે કે ભાઈ આ ક્રોધ સંજ્ઞા આવું તો એના માટે તોડવાની જરૂર પડે નહીં. એમ કે ખાલી ચાય તો ખરખી ના બને તો એ ચાલો. ક્રોધ સંજ્ઞા, પછી કે છે માન સંજ્ઞા, અહંકાર, મત, ગૌરવ. પછી કીધું માયા, છુપાવવું, કપટતા, છેતરપિંડી, બરાબર. આવી જે સહજ રીતે થઈ જતું હોય છે માયા સંજ્ઞા. પછી કીધું પરિગ્રહ, બરાબર. લોભ સંજ્ઞા, જોઈએ 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 જ ભેગું કરો. પછી 11મી સંજ્ઞા છે મોહ સંજ્ઞા. મોહ સંજ્ઞા એટલે મમત્વ, મારાપણું, બરાબર ને. આપણને શું કહેવાય, આપણે રહેતા હોઈએ, બરાબર ને, ઘર પ્રત્યેનો મોહ ખરો કે નહીં આપણને?
હેલો, શેનું? ઘર પ્રત્યેનો મોહ ખરો હા કે નહીં? હા જેમાં રહેતા હોય એ તો ખરા ને હમ. રહેતા હોય હા, દરેક વસ્તુઓ બરાબર જે આપણને મળી છે એ બધી વસ્તુઓ પર મોહ બરાબર. કદાચ આપણી પાસે જેટલી પણ વસ્તુઓ છે એમાંથી કદાચ એકાદ બે વસ્તુ ઓછી થઈ જાય ને તો આપણને કઈ ફરક ના પડે બરાબર. ન પડે ને. પડે જરૂરિયાત ના હોય તો ન પડે. એની જરૂરિયાત ન હોય ને છતાં પણ મારું શું કહેવાય આપણે છોડ્યું ના હોય ને ત્યાં એટલે એનું મમત્વ રહે છે. એટલે કે જે મમત્વ મારાપણું બરાબર જે મારાપણું તો એ પણ શું કહે છે મોહનીય કર્મના ઉદયથી કયું મોહનીય કર્મ. મોહનીય કર્મના ઉદયથી. પછી આગળ વધે કે ધર્મ કરવાની વૃત્તિ શું કે છે ધર્મ સંજ્ઞા શું કે છે ધર્મ સંજ્ઞા તો કે ધર્મ કરવાની વૃત્તિ એ કહે છે તો કે મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી થાય છે. ક્ષય ઉપશમ અને ક્ષય ક્ષયોપશમ હા ક્ષયોપશમ એમ કીધું અહીંયા ક્ષય ક્ષયોપશમ અને ઉપશમ ક્ષય ઉપશન અને ક્ષયોપશમ કેટલો ક્ષય થઈ જાય કેટલો ઉપશમી જાય કેટલો ક્ષય થઈ જાય બરાબર. અને બીજું તો કે બીજી પ્રવૃત્તિઓને દબાવી દઈએ ઉપશાંત કરી દઈએ તો એ એમ કરતા શું થાય છે તો કે ધર્મ કરવાની વૃત્તિ જાગે છે. ધર્મ તો ધર્મ પણ એક પ્રકારની સંજ્ઞા છે તો એ સંજ્ઞા આપણને અતિ આવશ્યક છે જે આપણને ક્ષાયિક ભાવની પ્રાપ્ત થાય એ વધારે યોગ્ય. પછી કીધું તેરમી સંજ્ઞા છે સુખ. કઈ સુખ. સુખ સંજ્ઞા તો સુખ જે છે શું તો કે સુખ આપણે જે સુખ સંજ્ઞા જે આપણને શું કહેવાય કે આનંદ આવે મજા આવે મજા આવે શેનાથી આ તો કે આ સુખ એક પ્રકારની સંજ્ઞા છે. સુખ જોઈએ છે ને બધાને હા. મજા જોઈએ છે આનંદ જોઈએ છે મોજ જોઈએ છે બરાબર. તો એ આ બધું શું છે તો કેર. અને પછી કીધું દુઃખ સામે કયું સુખ અને દુઃખ તો કે દુઃખ એ પણ પ્રકારની એક પ્રકારની સંજ્ઞા છે. દુઃખની લાગણી આપણે કોઈ પણ શું કોઈ વસ્તુ ખોવાઈ જાય ઇન્જર્ડ થઈએ અને કોઈ પણ પ્રકારનું અજગુતું થયું એટલે આપણે દુઃખ થાય. કોઈ વસ્તુ છીનવાઈ ગઈ કોઈ ઓફ થઈ ગયું કે કઈ આપણા શરીરમાં રોગ કે ગમે તે બીમારી આવી ગઈ તો અને એ જે છે તો કે દુઃખ અનેક પ્રકારનું હોઈ શકે કોઈ પણ બરાબર. તો એને શું કે છે અરતિ મોહનીય કર્મના ઉદયથી જે દુઃખ આવે છે શેનાથી અરતિ મોહનીયના કર્મના ઉદયથી. અને પછી કે છે જુગુપ્સા એટલે કંટાળો જુગુપ્સા એટલે કંટાળાની લાગણી કંટાળો આવે કશામાં મને જો કંટાળો વસ્તુ અલગ છે. થાક હોય ને કદાચ કોઈ જીવને મનુષ્યને થાક હોય ને તો જે થાક હોય એ થાક ઉતરતા એક એક્ટિવ થઈ જાય કામમાં જોડાઈ જાય પણ જે કંટાળતો હોય ને એનો કોઈ ઈલાજ નહીં. જે કંટાળતો હોય તો કંટાળવાના કોઈ એની પાસે સમય પણ છે બધું છે પણ શું કંટાળાના કારણે શું તો કે એ ક્યારે પણ કોઈ સારા કાર્યની અંદર જોડાઈ ના શકે માત્ર સમય વેસ્ટ કરી શકે છે. અને પછી આળસ નો હા બસ આળસ ને કંટાળો એક જ આળસ પણ પાછું શું તો કે જયારે થાક લાગ્યો હોય બરાબર તે વખતે કદાચ આળસ પણ આવે બસ હવે એ થઈ ગયું બરાબર. પણ કંટાળતો હોય થાક પણ ન હોય આળસ એટલે આળસ પણ કહેવાય આળસ એ પણ કંટાળો ને આળસ લગભગ સિમિલર. પછી કે છે શોક કયું છે શોક એટલે કઈ પણ કોઈ વસ્તુ નજીકનું હોય અને એનું મૃત્યુ થતા આપણને જે ગમગીન બનીએ છે આપણા મનની અંદર જે ભાવો હોય છે કે જે આપણી તે વખતની જે સ્થિતિ છે હવે એને શબ્દમાં કેવી રીતે આપણે કહી શકતા નથી જે એને માત્ર જે અનુભવાય છે જેમ શું કહેવાય આપણું નજીકનું હોય ને વાસ્તવે થઈ ગયું બરાબર કે કોઈનું કોઈ શું કહેવાય કે નજીકનો હોય વિદાય થાય દૂર થતું હોય તો તે વખતે આપણા જે ભાવો હોય વિચારો હોય તો એને અહીંયા શોક કહેવામાં આવ્યો છે એને શોક કહેવામાં આવે છે. એ શું છે શોક મોહનીય કર્મના ઉદયથી થાય છે. તો આ 16 પ્રકારની સંજ્ઞા આહાર ભય
મૈથુન, પરિગ્રહ, ભોગ, લોક, પછી ક્રોધ, માન, માયા, લોભ, પછી મોહ, ધર્મ, દુઃખ, સુખ, દુઃખ, જુગુપ્સા અને શોક. આ 16 પ્રકારની સંજ્ઞાઓ કહેવામાં આવી છે. આજે આ 16 સંજ્ઞાઓને આપણે ખાલી થોડો ભાવાર્થ જાણ્યો છે. હવે આ જે એકેન્દ્રિય આદિ જીવો છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય કે ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોની અંદર તો એમાં કેવી રીતે આ 16 સંજ્ઞાઓ છે ઘટે છે એની પણ આપણે વાતો જાણીશું. એકેન્દ્રિયમાં પણ આની અંદરથી કેટલીક સંજ્ઞાઓ ઘટતી હોય છે. એકેન્દ્રિય જે શું કહેવાય કે આપણે જે વનસ્પતિઓ છે, ઝાડપાન વગેરે છે, તો એમાં પણ હોય છે. એની આપણે વાતો આપણને જણાવશે. તો એ આપણે આવતા સોમવારના નહીં, આવતા સોમવારે પછીના સોમવારે આપણે સાંભળીશું. કેમ કે આવતા સોમવારે આપણે પોષ દસમીની આરાધના કરવાની હશે. ચાલો, સરસ. તો આજનો સ્વાધ્યાય 16 સંજ્ઞાઓ આપણે થોડીક જાણી અને આ કન્ટિન્યુ આપણો આ વિષય રહેશે. તો આજે અહીં સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.